તો હું અત્યારે જોબથી ઘરે આવી ગયો છું, જસ્ટ ફ્રેશઅપ થઈને બેઠો છું. તો જમવાનું રેડી થઈ ગયું છે, તો ચલો હવે જમી લઈએ. તો તમને આજે બતાવું જમવામાં છે શું છે. આજે છે ગરમ ગરમ રોટલી અને તુવરની દાળ. અને તો વાંધો નહીં, પણ અત્યારે આટલું જ જમવું હતું એટલે આ જમી છે. અને સાથે છે દેશી ઘી. તો મને ઘી ખાવાનું ભાવે છે. તમને ભાવે છે કે નહીં? કોમેન્ટ જરૂરથી કરજો. હું થોડી વાર રહીને જમીશ, કેમ કે સીવું અત્યારે સીવું ટાઈમ છે. તો સ્વીટુ અત્યારે શિવને લઈને બેઠી છે. શિવ બહુ રડતો હતો એટલે શિવને ટાઈમ આપે છે. તો એ પછી જમશે. તો ચાલો હું જમી લઉં. હેલો ફેમિલી, આજનો છે ને આ બ્લોગ છે શિવનું કલેક્શન છે. બહુ દિવસથી મારે વિડીયો શૂટ કરવી હતી, પણ જો શિવનો અવાજ તમને વચ્ચે વચ્ચે આવશે તો છે ને, શિવ નાનું છે ને તો એટલો ટાઈમ મને નહીં મળતો કે હું વિડીયો શૂટ કરી શકું પ્રોપરલી. મારે શિવને 4 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે, પણ ઘરમાં બીજું કોઈ રાખવા વાળું છે નહીં. તમે કમેન્ટ કરજો કે અમે ઘરમાં કેટલા મેમ્બર્સ છે, શું છે. જે અમારા સબસ્ક્રાઈબર છે બીજા જે ફેમિલીના, એમને તો ખબર છે, પણ જે નવા લોકો છે, મારી જે સબસ્ક્રાઈબર ફેમિલી છે, નવું છે, તો એમને ના ખ્યાલ હોય તો હું શાના પર વિડીયો બનાવું એ તમે મને સજેસ્ટ કરજો. ને અત્યારે ટાઈમ થયો છે, કેટલો ટાઈમ થયો છે પ્રિન્સ? અત્યારે 8 વાગ્યા છે ને 39 મિનિટ થઈ છે. ને હું અત્યારે અડધો કલાક પહેલા જસ્ટ હું વિડીયો શૂટ કરવા માટે હું અત્યારે રેડી થઈ, ત્યારે શિવ એટલું બધું રડતું હતું કે મારે છે ને વિડીયો શૂટ કરવાનું મૂકી દેવા પડ્યું. કેમ કે શિવ જો અત્યારે અવાજ આવે છે ને, શિવ ખીજાઈ ગયો છે. તો છે ને અત્યારે આ શિવનું જે કલેક્શન છે, જે અત્યારે નોર્મલી એ મારે તમને શેર કરવું હતું એટલે હું શેર કરું છું, પણ શિવ રહેતું નહીં. તો જો વિડીયો શૂટ થાય તો આવી જશે, જો વિડીયો શૂટ ના થાય પ્રોપરલી પૂરો તો વિડીયો કદાચ ના આવે. તો છે ને અમે ડિલિવરી પહેલા અમે છે ને આ મંગાવ્યું હતું આ શિવને. તો છે ને અમે છે ને આ મારી ડિલિવરી પહેલા અમે આ મંગાવ્યું હતું. આ બંને 2 કલરમાં છે. આ એક લાઇટ પિંક કલર છે અને એક બ્લુ કલર છે. પણ મારે બેબી બોય એટલે મારો છોકરો આવ્યો એટલે મેં છે ને પિંક કલર સાઈડમાં રહેવા દીધો. મેં નહીં યુઝ કર્યું છે, પણ એટલું બધું નહીં ના બરોબર યુઝ કરી છે. મેં આ યુઝ કરી છે. તો જો આ છે ને એકદમ કેવું થોડું યુઝ થયું ને તો ઘસાઈ બી ગયું છે ને, થોડું એમ જૂનું જૂનું બી તમને લાગે છે. શિવનો અવાજ તમને આવશે. શિવ છે ને ખીજાઈ ગયો છે, એને છે ને અત્યારે બસ મમ્મા મને ટાઈમ આપે એવી રીતના છે. તો આ છે ને બ્લુ કલરનું છે. આમાં ફોટા બી પાડેલા છે શિવના. કંઈક વેક્સિન મુકાવવા આપણે જવાના હતા ત્યારે લગભગ, હે ને પ્રિન્સ? હા છે ને ત્યારે હજી છે ને શિવનું ફેસ રિવીલ નહીં થયું. ફોટા આવશે ત્યારે તમે જોઈ લેજો. તો આ છે ને લગભગ મારે 8મો મહિનો ચાલતો હતો લગભગ, ત્યારે બધા એવું કહે છે કે ડિલિવરી પછી કપડાં લેવાના હોય કે કોઈ બી આપણે બાળક જન્મ થાય ને તો એના પછી કોઈ બી વસ્તુ લેવાની એવું હોય છે. પણ મારે તો અહીંયા તમને ખબર હશે કે અમે ઘરમાં ખાસ કોઈ વ્યક્તિઓ વધારે છે નથી, એટલે પછી એટલે બીજું કોઈ એમ લાવે એવું બી છે ને નહીં લાવે એવું બી છે. એટલે અમે પોતે જ ખરીદી કરી લીધી હતી. એટલે આ 1 મહિનો બાકી તો અને ત્યારે જ લઈ લીધું છે. અને આ તો એના માસી લાવેલા છે, મોટા માસી છે ને એ લાવેલા છે. આ એના મોટા માસી મારાથી મોટી બેન છે ને એ લાવેલા છે. એને આ છે એ આ રૂમાલ છે ને એ બી એ લાવેલા છે. હા મસ્ત છે, સ્કાય બ્લુ કલરનો. મારા દીદી લાવેલા છે શિવ માટે. આ કેપ છે. આ છે ને એ પ્રિન્સના દીદી લાવેલા છે. એમના મામાના છોકરી છે ને એ આ ટુવાલ લાવેલા છે. અને એ લાવેલા છે. આ લાવ્યા છે. હજી આ અમે યુઝ બી નહીં કર્યું. તમને હું બતાવું કઈ હવે યુઝ કરવાનું છે. હવે શિવ થોડું મોટું થઈ ગયું છે. ત્યારે જ્યારે નાનું હતું ને ત્યારે શિવ આમાં જરા બી રહેતું નહોતું. તો જોઈ શકો છો, બહુ મસ્ત છે. આ મચ્છરદાનીનું છે. નોર્મલી બેબી આવે ત્યારે બધા લાવતા જ હોય છે. બહુ મસ્ત છે. આ જોઈ શકો છો કેટલું મસ્ત છે. અમે
એક ફોટો પાડી લે પ્રિન્સ. બસ એક પોઝ આપી દે તો હું ફોટો લઈ લઉં. ઊભી રહેજો. તો તમે જોઈ શકો છો આ છે ને ચાલુ છે વિડીયો. તો આ જોઈ શકો છો છે ને આ બહુ મસ્ત છે પણ હજી યુઝ નહીં કર્યું. શિવન આમાં જ્યારે નાનું હતું ને લગભગ 10-12 દિવસનું શિવ હતું ને ત્યારે એને આમાં મૂક્યું હતું પણ ત્યારે એને છે ને આમાં એટલું બધું કમ્ફર્ટેબલ નહોતું, એને નહોતું ફાવતું. તો હવે છે ને થોડું 4 મહિનાનો થઈ ગયો છે તો હવે કદાચ આ ગરમીના ટાઈમમાં કદાચ કામ લાગી જશે. હજી યુઝ નહીં કર્યું. તો આ છે ને એમના દીદી લાવેલા છે. અમે આ દીદી આપેલું છે ને એ કદાચ વિડીયો તો નહીં, લગભગ વિડીયો છે પ્રિન્સ, કદાચ વિડીયો હોય ને તો જ્યારે આપ્યું છે ને ત્યારે વિડીયો બનાવેલો હશે ને તો વિડીયો અમે અંદર મૂકી દઈશું તો તમે જોઈ લેજો કે કોને આપ્યું છે. ને તો પછી અમે ફોટો એક પિક મૂકી દઈશું. પિક્ચર તો છે લાગે લગભગ, ફોટો છે પાડેલ તો ફોટો અમે મૂકી દઈશું. હા શિવું. ને આ છે ને અમે લાવેલા છે. આ શિવ આવ્યા પછી આ પેલું હિચકો છે. તો હિચકો એક રેગ્યુલર હિચકો છે એ તો તમે જોવો જ છે. પેલો એની વાળો છે, પેલો સ્ટીલ અંદર એવું કે છે કે નાનું બાળક હોય ત્યારે અંદર મૂકવામાં નહીં આવતું પણ અમે લઈ આવ્યા હતા તો એમાં મૂકી દો. હા શિવ. હા બેટું થોડી કર ને આ હજી યુઝ નહીં કર્યો શિવને. આ કેટલું મસ્ત છે. હા લઈ લઉં છું. ચાલ ને તને. હા અત્યારે છે ને મને એટલો મારે રેગ્યુલર વ્લોગ બનાવવો છે, ડેલી વ્લોગ, પણ છે ને શિવ અત્યારે નાનું છે ને એટલો ટાઈમ મને નહીં મળતો કે હું ડેલી વ્લોગ શૂટ કરું. જમવાનું બી બનાવીએ છીએ, બધું કામ બી કરીએ છીએ પણ કેવું છે કે ફોનને લઈને કામ કરવું એ જે વ્લોગિંગ કરતા હશે ને એમને ખ્યાલ હશે એટલે એમ મેનેજ નહીં કરી શકતી. અત્યારે શિવ નાનું છે, મારે અત્યારે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે હું શિવને ટાઈમ આપી શકું. ને આ તો આ પ્રિન્સના માસી છે ને એમને ગોદડી આ ઘરની સીવીને આપેલી છે. હા શિવ. હા આ બે ગોદડી આ જ્યાં હું ડ્રેસ ને બ્લાઉઝ ને એવું સીવડાવું છે ને ત્યાં સીવડાવેલી છે. પછી આ મારા મમ્મી લાવેલા છે. પછી આ બી ઘરે સીવડાવેલી છે. આ બી મમ્મી લાવેલા છે. પાછળ તમને અવાજ આવતો હશે શિવને એવું છે કે મમ્મી તો મને ટાઈમ આપો, અત્યારે કામ નહીં કરો. આ બી ઘરે સીવેલી છે. આ મારા નાના બેન છે ને એમને આપેલી છે, આ સીવીને મોકલાવી હતી. ને આવા બે છે મારા મમ્મી લાવ્યા હતા. આવા બે છે, એક શિવ પાસે છે અત્યારે ને એક આ છે. ને એક સ્લીપિંગ બેગ જ્યારે મારે. હા શિવ. હા નાનું. હે જો આ સ્લીપિંગ બેગ છે ને તો અમારા એક દીદી હતા ને તે મેં એમને વાત કરી દીધું. મને કહેતા કે લાઈફમાં મેં પહેલું એવું કપલ લખ્યું છે કે ડિલિવરી પહેલાં કપડાં અને કંઈક આવું લેતા, ખરીદી કરતા. પણ અમારે એવું હતું કે અમે પોતે લાવીએ, પોતે ખરીદી કરીએ. એટલે અમે છે ને મારે 9 મંથ કમ્પ્લીટ થઈ ગયા હતા. થોડા દિવસ ઉપરના બી ચાલતા હતા તો હું સ્કૂટી પર બેસી અને પ્રિન્સ જોડે હું આ સ્લીપિંગ બેગ લેવા માટે હું ગઈ હતી. પ્રિન્સ કે શિવ મને નહીં ફાવે તો તું ચાલ. તો હું આ સ્લીપિંગ બેગ લાવી હતી અને શિવ માટે હું કપડાં લાવી હતી. તો કોણ એવું કરે છે કે ડિલિવરી પહેલાં કપડાં અને આવું ખરીદી કરે છે? અમારામાં બી નહીં કરતા. કોઈ બી આપણે ઘરડા માણસ, આપણા વડીલ જે હોય છે તો એવું કહે છે કે બેબીનો જન્મ થયા પછી, બાળકનો જન્મ થયા પછી તમારે જે વસ્તુ લેવી હોય તે તમે લઈ શકો છો. પણ ખબર નહીં એમને શું હતું કે હું ને પ્રિન્સ પહોંચી ગયા અને અમે લઈ લીધું. અને આ એટલું નહીં, બીજી બી અમે ચાંદીનું જે પેલા નજરિયા કે છે ને એ પ્રિન્સ લાવ્યા હતા. તો અત્યારે તમને હું બતાવી દઉં. ચાંદીનું આ છે ને આ પ્રિન્સ જોડે જે ભણતા હતા ને ભાઈ 5માથી ગ્રેજ્યુએશન સુધી એ એમના મમ્મી લઈને આવ્યા હતા. આ લઈને આવ્યા છે. અને 1 મિનિટ પ્રિન્સ, 1 મિનિટ અહીંયા આવતા રહો, અહીંયા બાજુ. તો છે ને આંટી એ છે ને ભાઈના મમ્મી. તો આ બધું ખરાબ દેખાય ને પ્રિન્સ? ચાલશે. તો આ ભાઈના મમ્મી છે ને આ લાવ્યા હતા ચાંદીના નજરિયા જેવું છે, બહુ મસ્ત છે. ખબર નહીં એ અમદાવાદ રહે છે તો અમદાવાદથી લાવ્યા હતા કે પછી
અહીંયાથી લીધું હતું એ મને નહીં ખબર, પણ બહુ મસ્ત છે, મને બહુ ગમ્યું છે. અહીંયાથી બહુ મસ્ત છે. હું શિવુને પહેરાવું બી છું. અને છે ને શિવ માટે એ આમાં લાવ્યા હતા, તો અમે પહેરાવ્યા હતા ને એટલે કાઢી લીધા છે. હજુ કપડાં તો શિવને પહેરાવ્યા જ નહીં, તો કપડાં તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે. આ ઓરેન્જ, લાઇટ ઓરેન્જ કલરની ટી શર્ટ છે, અને આ બ્લેક કલરનો આ શોર્ટ્સ છે, ચડ્ડો છે. આ બહુ મસ્ત છે. હજી શિવને પહેરાવ્યા નહીં, હવે પહેરાવીશ. શિવને બહુ બધા કપડાં થઈ ગયા હતા. એક તો અમે બહુ બધા એનો જન્મ પહેલા જ અમે લઈ આવ્યા હતા, અને પછી જે કોઈ બી મારા દીદી છે કોઈ બી આવે તો એ લાવતા હતા. એટલે શિવનો અવાજ આવે છે ને, વિડીયોમાં કમેન્ટ કરીને બતાવજો. ને આ છે, નજીકથી બતાવું દે. જો આ આંટી લાવેલા છે, ના શિવના દાદી લાવેલા છે. ને આ છે એના મામા લાવેલા છે. એક પિક્ચર ચાંદીનો પાડી લો પ્રિન્સા. દેખ જો એક આ છે, પછી આ છે ચાંદીનો, આ બી છે, અને આ એના મામા લાવેલા છે. એ વિડીયો લગભગ નહીં, એ તમને બતાતા આપણે છે નહીં. અને એક મિનિટ આપીશ. આ શિવ પાસે છે ને બહુ મસ્ત સ્પેશિયલ વસ્તુ છે, તો આ કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂરથી બતાવજો. હા શિવ, તો છે ને અમે તો હજી શિવ માટે ખાસ કશું કંઈ લાવ્યા છે નહીં, પણ આ છે ને ત્યારે છે ને શિવ જન્મ થયો ને એના પહેલાં છે ને પ્રિન્સ જોબ કરવા ગયા હતા ને, ત્યાં અમે જ્યાંથી લઈએ છીએ ને કાયમ ચાંદીનું ને એવું, તો પ્રિન્સ લઈ આવ્યા હતા. જોઈ શકો છો આ નજરિયા. હા, ને આ શું કહેવાય, આપણે પેલું તમને ખબર હશે, જે આપણા સમાજવાળા હશે જોતા હશે ને તો એમને ખબર હશે કે 7 દિવસે 5 દિવસે જે અમારે રાખવામાં આવે છે, દાદા દાદી નાના નાની હોય ને તો એ રાખે છે. તો એને શું કહેવામાં આવે છે, માથું ધોવાનું એવું કહે છે. તો એ છે ને મારા મોટા દીદી છે ને એ લાવ્યા હતા શિવ માટે. ચલો આટલું કલેક્શન છે. અને એક વસ્તુ તમને બતાવું, એક વસ્તુ તમને હું નહીં, શિવને અત્યારે મારી જરૂર છે, મમ્મા જોઈએ છે શિવને. તો આ વિડીયો છું ને અહીંયા પૂરો કરું છું. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું ડેલી વ્લોગ બનાવવાની કોશિશ કરું છું, પણ વ્લોગ બનાવી શકતી નહીં અત્યારે મારે એક એ ઇમ્પોર્ટન્ટ છે કે મારા કામ કરતાં, મારા કરિયર કરતાં એક મારે છોકરો છે 4 મહિનાનો, તો એને વધારે ટાઈમ આપવાની જરૂર છે. તો હું એને ટાઈમ આપું છું. અને અત્યારે એને મારે શિવને અત્યારે મમ્માની જરૂર છે, એટલે કે મારી જરૂર છે. તો હું આ બ્લોગ અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.